હેલો મિત્રો, રામ રામ ને સીતારામ મિત્રો. તો આ તમે મારી વાંહે જોઈ શકો છો તે જાળી છે મિત્રો. તો આજ અમારે લોકોને જાળી ખરીદવી હતી, એટલા માટે અમે લોકો જાળી બનાવવાના કારખાનામાં આવ્યા હતા. તો મેં વિચાર્યું કે એક બ્લોગ પણ બનાવી નાખીએ તો ખેડૂત ભાઈઓને ખબર પણ પડે કે જાળી કેવી રીતે બને છે. તો હું આખો પ્રોસેસ આપણને દેખાડીશ કે જાળી કેવી રીતે બને છે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. તો સ્ટાર્ટ કરીએ આપણે જાળીનું. જુઓ મિત્રો, કંઈક આવી રીતે આ ગોળ ખીંડલા લઈને આવે છે રાજકોટથી આ લોકો. આ તારના ગોળ ખીંડલા છે, ખાલી આ રાજકોટથી આવે છે ગોળ ખીંડલા તારના. અને પછી તેને મશીન ઉપર ચડાવીને આવી રીતે જાળી તૈયાર કરે છે આ લોકો. તો જુઓ મિત્રો, જાળી પછી આવી રીતે કંઈક બને છે. તો હું તમને સંપૂર્ણ દેખાડવા માંગીશ કે મશીન કેવું હોય અને કેવી રીતે જાળી બને. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આ છે જાળી બનાવવાનું મશીન મિત્રો. તમે જુઓ કે કેવી રીતે પ્રોસેસ થઈ રહી છે. તો જુઓ મિત્રો, આવી રીતે કંઈક તૈયાર કરે છે આ લોકો અને પછી હાથેથી આ લોકો બનાવે છે. આ છે મશીન. આમાં ખાલી તાર વળીને એક સરખા બને છે અને પછી તે લોકો હાથેથી બનાવે છે. તો તેની પ્રોસેસ બહાર છે, તો એ પણ હું તમને દેખાડીશ. તો જુઓ મિત્રો, આ બીજું મશીન છે. આ ખાલી કાંટા તાર બનાવવાનું છે. આ કાંટા તાર આ મશીનમાં બને છે મિત્રો. તો તેમાં પણ તે ગોળ ખીંડલાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો જુઓ, કાંટા જ્યારે કમ્પ્લીટ પડ્યા છે મિત્રો. તો તમે જુઓ કે મિત્રો, આપણી હાથમાં તાર છે કે 7 ગેજનો તાર છે અને આ તારથી જ જાળી બને છે મિત્રો. તો જે ગોળ ખીંડલા તમને મેં દેખાડ્યા હતા તેનું મશીનમાં આવી રીતે હાથી ચડાવી અને વર્કઆઉટ કરી આવી રીતે બનાવે છે. તો આ છે પૂરા 7 ફૂટની. તો 7 ફૂટની જાળી બનશે મિત્રો અને 90 રૂપિયા ભાવ છે. તો જો કોઈને લેવાની ઈચ્છા થાય તો ખાંભા ગામમાં કારખાનું આવેલું છે. ધનાભાઈ નામ છે અને કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો આપ તેનો કોન્ટેક્ટ પણ કરી શકો છો મિત્રો.